નમસ્કાર દોસ્તો, સારી વાત, સાચી વાત અને સીધી વાતમાં આપનું સ્વાગત છે. હાલ વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કેટલાકે આગાહી પણ કરી હતી અને કેટલાક લોકો એવું માનતા હતા કે આગામી વિશ્વયુદ્ધ બહુ અલગ મુદ્દે લડાવવાનું છે, પરંતુ અત્યારે વિશ્વયુદ્ધ શરૂ થવાના એંધાનો વર્તાઈ રહ્યા છે. ત્યારે મારે આ મુદ્દે કરવી છે સારી વાત, સાચી વાત અને સીધી વાત. શરૂઆત સારી વાતથી કરીશું કે અમેરિકા એ જ્યારે ઈરાન પર હુમલો કર્યો ત્યારે આ હુમલાના વળતા પ્રહારમાં ઈરાને અમેરિકાને મદદરૂપ થનારા અથવા તો અમેરિકાના આર્મી બેઝ પર અથવા તો પોતાના વિરોધીઓની સાથે હાથ મિલાવનારા દેશો પર પણ હુમલા ચાલુ કર્યા. ઈરાને મિસાઇલ થકી દુબઈથી લઈને આખા ખાડીના દેશોના અનેક સ્થળો પર હુમલાઓ કર્યા અને નુકસાન પહોંચાડ્યું. પરંતુ ઈરાને ભારત પર કે ભારતીયો પર કોઈ આંચ આવવા દીધી નથી અને ભારતીયો પર આ હુમલાની કોઈ અસર થઈ નથી સીધી રીતે. એટલે એને હું સારી બાબત કહું છું. ભારતીય નેતૃત્વએ એટલે કે દેશના નેતૃત્વએ બેલેન્સ રાખવામાં સફળતા મેળવી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન આ ત્રણેય રાષ્ટ્રો સાથે જ્યારે સંબંધોની વાત આવે ત્યારે અમેરિકા ઘણીવાર આપણું નાક દબાવવાની કોશિશ પણ કરતું હોય છે અને રશિયા વખતે આપણે જોયું પણ હતું કે આપણી પર મોટા મોટા ટેક્સ લગાવી દેવાની વાત પણ હતી, પરંતુ સમાધાનથી માર્ગ નીકળી રહ્યો. પાકિસ્તાન પર હુમલા વખતે પણ અમેરિકાનું દબાણ વધ્યું એવું કહીને અમેરિકન પ્રમુખ એ ચોક્કસ એનો જસ ખાટી જાય છે કે એ યુદ્ધ મેં ટાળ્યું, પરંતુ અત્યારે એ પોતે જ યુદ્ધ કરી રહ્યા છે. ટ્રમ્પ પોતે જ યુદ્ધ કરી રહ્યા છે અને ટ્રમ્પ હવે આ યુદ્ધમાં ભારતને ક્યાંય ઊની આંચ આવવા નથી દીધી, નહીં ટ્રમ્પ સાઈડે એટલે કે નહીં યુએસએ સાઈડે, નહીં ઇઝરાયલ સાઈડે અથવા તો નહીં ઈરાન સાઈડે. આ ત્રણેયએ ભારતને સલામત રાખ્યું છે. ભારતને આ યુદ્ધમાં ખેંચ્યું નથી અને ભારત સીધું ક્યાંય પણ આ યુદ્ધને લઈને અસરકાર નથી થઈ, એટલે કે ભારતીયોને અસર નથી થઈ જે ભારત પાડે છે તેને. એને હું સારી બાબત કહું છું. હા, અસર થઈ છે. જે ભારતીયો વિદેશમાં રહે છે અને જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં લોકો ફસાયા છે, ત્યાંથી લાવવા માટે પ્રવૃત્તિ ચાલુ રહી છે અને એવા લોકોને સલામત રીતે લાવવામાં આવી રહ્યા છે. એ પણ સરકારની એક સારી બાબત છે. પણ હવે મારે આ જ મુદ્દે કરવી છે સીધી વાત. આજે ભલે આ યુદ્ધમાં હાલ ભારત સીધું સામેલ નથી, પરંતુ યુદ્ધની અસર તો ભારતને થઈ રહી છે. ભારતના વેપાર ધંધાને અસર થઈ છે, ભારતના આર્થિક બાબતોને અસર થઈ છે, ભારતની નિકાસને અસર થઈ છે, ભારતની આયાતને અસર થઈ છે અને ક્યાંક જતા આ યુદ્ધમાં ભારતને હવે ધમકી પણ મળી રહી છે. હા, ઈરાને આડકતરી રીતે કીધું છે કે જે પણ રાષ્ટ્ર અમેરિકા અથવા તો ઇઝરાયલ અથવા તો અમારા શત્રુ દેશોને મદદ કરશે તો એવા સામે અમે હુમલો કરતા ખચકાઈશું નહીં. ઈરાનનું હવે કંઈ બચ્યું નથી, કારણ કે તમામ મુદ્દે ઈરાન ચોક્કસ હવે પૂરું થયું છે. ત્યારે ઈરાનને ગુમાવવાનું કંઈ બચ્યું નથી. ઈરાને જે ગુમાવવા હતું બધું જ ગુમાવી રહ્યું છે અને ગુમાવી રહેશે. ત્યારે પ્રહાર કરવામાં ઈરાનને હવે કોઈ નીતિમત્તાની જરૂર નથી અને નીતિમત્તા વગર ઈરાન સીધા પ્રહારો કરી રહ્યું છે અને એ કેટલાય અન્ય દેશો કે જેઓ સીધા યુદ્ધમાં નથી જોડાયા તેઓ આ યુદ્ધમાં આડકતરી રીતે ભોગ બની રહ્યા છે. ભારત પણ એક નાની અમસ્તી કટાર પર છે. ત્યારે આવા સંજોગોમાં ભારતીયોને જાગૃત કરવા અને હું પેનિક ફેલાવવા માટે પહેલી વાત તો સ્પષ્ટતા કરું છું કે હું
પેનિક ફેલાવવા માટે આ વાત નથી કરતો, પરંતુ જે હકીકત છે એ આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે આપણે જાગૃત રહેવું જોઈએ. એટલા માટે આ વાતને હું ભારત તરફ લાવી રહ્યો છું. યુદ્ધને અત્યારે ભારત સાથે કઈ લગાવવા નથી ને, યુદ્ધથી ભારતમાં યુદ્ધ થવાનું છે એવી શક્યતાઓ હું નથી કહેતો, પરંતુ જાગૃતતા રાખવી એ સૌથી વધુ જરૂરિયાત છે. અને એ માટે ચોક્કસ આપણે જોયું છે દેશમાં આજે પણ એક જાહેરાત આપવામાં આવી હતી કે આગામી દિવસમાં ગુજરાતમાં સાયરનો ખરીદવાની છે અને સાયરનો માટે એના ટેસ્ટ લેવાના છે અને ટેસ્ટ માટે ગુરુવારે અમદાવાદમાં આ ટેસ્ટિંગો થવાના છે એવી જાહેરાત આપવામાં આવી. એટલે સરકાર અંદર ખાને તૈયારી કરી રહી છે. કદાચ કોઈ હુમલો થાય અથવા તો સાયરન થકી લોકોને સાવચેત કરવા માટે સાયરનોની ખરીદી કરાઈ રહી છે, એ હકીકત છે. અને આ હકીકતને વધુ આગળ હું લઈ જવા માંગુ છું, કારણ કે સરકાર એની તૈયારી કરી, પરંતુ આપણે પણ તૈયારી કરવી પડે. કારણ કે આપણી પાસે ક્રૂડ ઓઇલ નથી, આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લઈશું એટલે અમેરિકા ભડકશે તો અમેરિકા જો આપણી સાથે કંઈ ખરાબ વર્તન કરી શકે, અથવા તો આપણે જ્યારે અમેરિકાને સપોર્ટ કરીશું, કારણ કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ પણ થઈ છે, ત્યારે એવા કોઈ સંજોગોમાં અમેરિકા આપણું નાક દબાવવાની કોશિશ કરે ને આપણે એમને મદદ કરવા જઈએ ત્યારે ઈરાન વિફરે, અથવા તો ઈરાનને મદદ કરવા જઈએ ને અમેરિકા વિફરે. સંજોગો ગમે ત્યારે ગમે તે થઈ શકે અને બંને દેશો જ્યારે યુદ્ધ કરવા નીકળ્યા છે ત્યારે વચ્ચે આપણે સેન્ડવિચ ન થઈ જઈએ, અને થઈ જઈએ તો આપણે કાળજી રાખવી જોઈએ. એટલા માટે સાવચેતી રાખવાની વાત છે. સરકારે આમ તો એક ગાઈડલાઈન બનાવી દીધી હશે ને ગાઈડલાઈન તમારા સુધી પહોંચાડશે, પરંતુ એ પહોંચાડવાની શક્યતા અને એ પહોંચાડવાનો સમય કેટલો રહેશે, આપણને એ માહિતી આપણા સુધી પહોંચાડશે કે નહીં, એના પહેલા જો યુદ્ધ થાય તો શું કરવું જોઈએ એની તૈયારી કરતી હું તમને સીધી વાત કરું છું. યુદ્ધ થયું નથી, સ્પષ્ટતા કરું છું, પણ મારી સીધી વાત એ છે, અને એ વાત એ છે કે જો કદાચ યુદ્ધ થાય તો આપણે શું કરવું જોઈએ એ અત્યાર સુધી આપણને લોકોએ કીધું નથી, અથવા તો આપણે ક્યાંય જાગૃત. સોશિયલ મીડિયામાં જે સમાચારો અથવા તો જે રીતે માહિતીઓ આપવામાં આવે છે એ ઘણીવાર એ માહિતીઓ ખોટી પણ હોય છે અને એ માહિતીઓ સાચી પણ હોય છે. એની તુલના કરવી બહુ કપરી હોય છે, કારણ કે બહુ પાતળી ભેદરેખા હોય છે. પણ હું થોડાક ધ્યાન તમારા પર દોરી દઉં, અને એ માટે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને કદાચ એમાં અત્યારે તો ઈરાન ઇઝરાયલ એમાં છે, પરંતુ આગામી દિવસમાં જો આ યુદ્ધ થાય તો આપણે શું કરવું જોઈએ, તો આપણી પેટ્રોલિયમ પેદાશો પર સીધી અસર થશે. એટલે ગાડીઓ વાહનોમાં પેટ્રોલ ભરી પેટ્રોલનો સ્ટોક સલામત રીતે કાયદેસર રીતે પેટ્રોલ સ્ટોક ના થઈ શકે, એટલે આપણે જરૂરિયાત થાય અડધી ટાંકી પૂરી થઈ જાય તો પેટ્રોલ ભરાઈ રાખવું જોઈએ, કારણ કે સૌથી પહેલી અસર પેટ્રોલિયમ પેદાશો પર થશે, કારણ કે ખાડી દેશના યુદ્ધ છે. બીજી વસ્તુ કે પેટ્રોલની સાથે સાથે લોકોને ફરવા જવાનું અત્યારે બહુ રસ છે, તો ઇન્ટરનેશનલ ટૂરો જે કરતા હોય એ ઇન્ટરનેશનલ ટૂરો બિનજરૂરી, જો જરૂર ના હોય તો અત્યારે બંધ કરી દેવી જોઈએ, કારણ કે વિદેશ જવા માટે આપણે હવાઈ માર્ગનો ઉપયોગ કરતા હોય છે અને હવાઈ માર્ગો જોખમી હોય છે. તો અત્યારે થોડાક દિવસ જ્યાં સુધી આ યુદ્ધ શાંત ન થાય ત્યાં સુધી આપણે આવું કોઈ પ્લાનિંગ કરવું ન જોઈએ કે જેને કારણે પછી આપણે વિદેશ જતા રહીએ અને પછી મોટી સરકારને કહેવું પડે કે આપણને પાછા લાવવા માટે પ્લેનો દોડાવો અને આ થાય, તો એવું ના કરવું જોઈએ. એટલે બિનજરૂરી વિદેશ પ્રવાસ અથવા બિનજરૂરી મોટા પ્રવાસો ન કરવા જોઈએ, કે જેને કારણે આપણે પણ સલામત રહીએ અને આપણને ક્યાંક ભવિષ્યમાં જો તકલીફ થાય તો આપણે ના કરવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે આજે આપણે જે પૈસા છે એ પૈસા આપણે બધા જ બેંકોમાં રાખી દેતા હોઈએ છીએ, અને એ પૈસાઓ આપણે આપણા મોબાઈલ એટલે કે જીપે અથવા તો યુપીઆઈ આઈડીથી આપણે ઓપરેટ કરતા હોઈએ છીએ. એટલે કે આપણી કરન્સી એ આપણા હાથમાં નથી રહી હોતી, ડિજિટલ કરન્સી આપણે વાપરતા થઈએ છીએ, અને ડિજિટલ કરન્સી માટે ચોક્કસ અત્યારે આપણને દબાણ પણ કરવામાં આવે છે કે ડિજિટલી બનીએ. પણ આ જ્યારે સંજોગો છે ત્યારે થોડીક રકમ રોકડ આપણી પાસે રાખવી જોઈએ, અને ઘરમાં અનાજ પૂરતા પ્રમાણમાં ભરી રાખવું જોઈએ, કે કારણે કે આપણું જીવન નિર્વાહને તકલીફ ન થાય. આ મારી સીધી વાત છે. જો યુદ્ધના સંજોગો ઊભા થાય એ પહેલાં આપણે થોડીક તૈયારી રાખવી જોઈએ, અને યુદ્ધ ભગવાનને પ્રાર્થના કરીએ કે ના જ થાય, કારણ કે યુદ્ધ ના જ થવું જોઈએ, અને જે પણ અત્યારે યુદ્ધ ચાલે છે એ પણ શાંત થઈ જવું જોઈએ, કારણ કે યુદ્ધ ક્યારેય લાભદાયી નથી. એ નથી કોઈ વ્યક્તિ માટે, એ નથી કોઈ રાષ્ટ્ર માટે, કે નથી વિશ્વ માટે. એટલે હું આશા રાખું કે યુદ્ધ ન જ થાય અને જે ચાલી રહ્યા છે એ યુદ્ધો બંધ થઈ જાય. પરંતુ જો કોઈ સંજોગોમાં ભારતીય લોકોને આ યુદ્ધમાં સીધી કે આડકતરી અસર થાય તો આ બાબતે જાગૃતતા આવે, એટલા માટે મેં આજે કરી છે આ સીધી વાત અને સાચી વાત. સાથે સાથે
જે સારી બાબત છે એને પણ મેં ઉલ્લેખ્યો છે. આ ફરીવાર કહું છું કે આ કોઈને ગભરાવવા માટે આ વિડીયો નથી, સરકારી તંત્રને ચેલેન્જ કરવા માટે પણ વિડીયો નથી, અને યુદ્ધના સમાચારો ક્યારેય પેનિક ના ફેલાવે એ મને જ્ઞાન છે અને કાયદાનું મને પૂરેપૂરું ભાન છે કે આવા વિડીયો લોકોને ભય ફેલાય એવા ના બનાવવા જોઈએ. એટલે આ ભય ફેલાવવા માટેનો વિડીયો નથી, આ માત્ર જાણકારી આપવા માટેનો વિડીયો છે. અને આપણે જાગૃત રહીએ અને જાણકાર રહીએ. યુદ્ધ નહીં જ થાય એવી આશાસ્પદ છું, અને યુદ્ધ માટે આપણે જે પણ આ મેં તમને જે વાતો કીધી એનો ઉપયોગ નહીં કરવો પડે એવી આશાને અપેક્ષા. પરંતુ ફરી એકવાર કહું છું કે આ ભય ફેલાવવા માટે વિડીયો નથી, બસ માત્ર તમને માહિતગાર કરવા માટેનો વિડીયો છે. તો જોતા રહીએ આ જ રીતે.